ચાલો મિત્રો, મનસુખ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો. પૂરું સાંભળ્યા પછી તમે કમેન્ટમાં જરૂર બતાવજો. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબર જરૂર કરજો. તમારો નંબર છે ને ઓલા ભાઈ આપણે છે એનું તમે ગોઠવી દીધું તો ઓલું ગામ કીધું મૈયારી. મૈયારી. હા, હા એટલે એને કીધું કે ભાઈ છે ને કિરણભાઈ મળો ને તો ગોઠવાઈ જાય. હા મૈયારી વાળો ભેદ કરાવે છે ને જેનું કર્યું છે. કેમ? હા, દીપક કરી છે એને જ નંબર આપે છે, કરાવે છે ને ભાઈ. તો એને કીધું કે તમે કિરણભાઈ મળો ને તો થઈ જાય એમ. હા હા તો મારે શું છે, થોડીક ઉંમર થઈ ગઈ છે એટલે ક્યાં ખારી છોકરી હોય તો ભલે થઈ જાય તો ગોઠવાઈ જાય સારું એમ. એમાં એવું છે મિત્ર, પણ અત્યારે કેવું છે કથા કોઈ કામ નહીં. જે ઓરી પછી એ લોકો કહેતા હતા પણ હજુ કોઈ આયા નહીં. મારું ઘેર કોઈ મારા હગામ વાત કરું, સેટિંગ થાય તમને કરી આપું. તો થોડું ફરી ગયો ને ભલે પૈસા ભલે થાય, પણ હવે અટણ શું આપણે ઉંમર થઈ ગઈ ને એટલે થોડુંક ભલે એક છોકરાની માં હોય તો હાલ છે, ઈ કઈ જરૂર નથી. ના ના, એ વસ્તુ સાચી છે, પણ આ વડીલ એમાં કેવું છે, હું ત્યાં પાણેલો ખરો પણ મારા સગા સંબંધી હોય ને મારે એમને પૂછવું પડે મારા. બરોબર, એ એમની મેં એમના સગાની છોકરી હોય મને બતાવશે. બરોબર, વાત કરીશ તમારી છે. એને કીધું કે આ ભાઈ છે ને 30-35 છોકરીઓના ઘણીના ગોઠવી દીધા ને બધીના ઘર બાંધી જ લીધા. કરાય આપણે 30 લગ્ન કરાયેલા છે આપડે. બધી છોકરા મા બાપ થઈ ગયા છે. તમારા બહુ વખાણ કોઈ કર્યા. કમ્પ્લેન નહીં થઈ આપણાથી. બરોબર છે, પણ અમુક કઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય કોકના દ્વારા કરીએ ને, હું મારા સગામાં સાસરાની લોકો લઈને આવે કરાવે ને એમાં અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નહીં. બીજાના દ્વારા કામ કરીએ ને એમાં લોચા પડી જાય તો આપણે સીધું કરવાનો પ્રયત્ન કરીએ પૂરેપૂરો. એમ નહીં કિરણભાઈ, આપણે હું એમ કહું કે આપણે ઓલું શું કહેવાય, આ અંદાજ આપણે ગોઠવું, અંદાજ કેટલો ખર્ચો થાય આપણે અહીંયા કરતા વાં કરતા કરીએ એમાં? એ હવે કેવું છે કે એ લોકો આવે પછી ખબર પડે. કાકા લેવાના અંદાજે કેટલો ખર્ચા થઈ જાય બાઈ એમ તો આપણે શું અંદાજે હવે એમાં તો એવું કશું કઈ ના કાંઈ. લેવા વાળા 1.5 લાખ લે ને 2 લાખ લે, બરોબર, 2.5 લાખ લે. હા કિરણભાઈ, આપણે ઓલા ભાઈ નું કઈક ગોઠવું હતું, એનું શું થયું? ઓલા ભાઈ વિજયભાઈ કિશોરભાઈ લીંબડીના છે અને એમાં તમે દશરથભાઈ ગોઠવું હતું, ઈ બાઈ નું શું થયું? એમાં થોડા લોચા પડી ગયા છે. પેલા વચ્ચે વાળા ભાઈ ના તૈયાર કરી છોકરી કેવું નાટક કરતી હતી એમના ઘેર આવીને, એ પાછી મોકલી દીધી છે લોકો. મને ફોન આવ્યો તો ઈ છોકરીનો મને રૂપિયો દીધો નથી ને તમે ઓલા 3 લાખ રૂપિયા લીધા છે. તો લીધા છે. એમાં કેવું છે, એ આવા કેવું હોય, આ લોકો ત્યાંથી આવે ને બધા બનેલા હોય. બરોબર છે. એમ નહીં, આ છોકરી જે અલ્પા છે ને, અલ્પા, એને કીધું કે મને 1 રૂપિયો દીધો નથી અને આવડા લોકો વચમાં જ પૈસા ખાઈ ગયા. તો એમાં આપણને કોઈ લેવા દેવા નહીં. એના હાલે ના હાલે એની 2 નંબરની વસ્તુ છે. એ પાણીમાં બેઠી રે, એને કીધું નહીં મને હાલો, બરાબર. એના જોડે જે લઈને આવ્યા હતા એ લોકોને વ્યવહાર કરવાનો હોય. જોડે પેલા માસી હતા ઉંમર લાયક, એ વાત લઈને આવ્યા હતા. આપણે માસી રાજુભાઈ હતા ને એના, મારી વાત સાંભળો, ઈ માસી લઈને આવ્યા. ઈ માસી નામ શું છે? એ મધુબેન છે. મધુબેન ક્યાં ના છે? એ તૈના છે, ભરૂચ ના છે. મધુબેન ના મોબાઈલ નંબર મળશે? મધુબેન ના મોબાઈલ નંબર પેલા રાજુભાઈ કનો છે, આપણી કનો નહીં. એ રાજુભાઈ એનો મેન માણસ છે વિરોલ નો, એને એના કોન્ટેક્ટ થી થયેલું છે આ. એમને તો ઈ રાજુભાઈ ના નંબર આપો છે, એના મેન હોય એને ગમે એને આપો ને. આપણે વાંધો નહીં, હું તમને થોડી વાર પછી આલું. રિક્ષા ચાલુ છે મારી, અડધો કલાકમાં તમને ફોન કરું. કેમ નહીં, મારે સાંભળો પેલા થોડીક વાત કરી લ્યો ને એટલે મારે પૂરું થઈ જાય. પછી મારે એવું છે, રિક્ષા ચાલુ છે મારી, પેસેન્જર ભરેલા છે મારા. ભરેલા એમાં 2 મિનિટ ઊભી રાખી દેવા. આ હું ઇમરજન્સી કોલ કહેવાય, તમે સમજ્યા? હા, એ તો ખ્યાલ આવી ગયો મને. જે છે હું તમને થોડી વાર પછી અડધો કલાકમાં લિંક સામે ચાલીને કરું. રાજુ નો નંબર આપું તમને. હા, એવું કરો. એટલે આમાં શું છે, તમે 3 લાખ રૂપિયા લીધા, ઈ પછી બાઈ ના બાપુજી નામ આવડે? કોના બાઈ ના? તમારું ગામ કયું છે ભાઈ? મારું ગામ સોદિત્રા. ઈ ક્યાં આવ્યું? અહીંયા આણંદ તાલુકા. આણંદ જિલ્લામાં આણંદ સોદિત્રા તાલુકો. હા, ઓકે, એટલે થઈ ગયું. પણ હવે આ કિરણભાઈ છે, એના કિરણભાઈ ને કેટલા દીધા હતા? હું જ કિરણભાઈ. દશરથભાઈ હાજી, દશરથભાઈ બિચારાને 1 રૂપિયો નહીં લીધેલો. દશરથભાઈ કિરીટભાઈ પેલા હતા ને બીજા તમે મામા ફૂઈના છો ને? હા, તમે મામા ફૂઈના તો હું થાવ? ના, મારા કશું અગું ના થાય એમની જોડે. દશરથભાઈ કોન્ટેક્ટ કરેલો આપડે. પેલા મૈયારી વાળા ભાઈ નું લગ્ન કરી આલેલું ને, એટલે એ દ્વારા બાબા દશરથભાઈ મૈયારી વાળા ની બાઈ વહી ગઈ છે, એનો ફોન હતો. હે, એ મૈયારી વાળા ની બાઈ વહી ગઈ? ના, એ રે એના ઘેર છોકરાને માં થઈ ગઈ. છોકરો મૂકીને જતી હોય એ રે એના ઘરે જ છે. ના, એને મને ફોન કર્યો એટલે જ કઉ છું તમને ભાઈ. અલે એના ઘરે જ છે મિત્ર. તમારે આઈને જોઈ જુઓ ને. તમે આઈને જોઈ જુઓ, એના ઘરે જ છે. તો નથી ભાઈ, જો મેં 3-4 ને ફોન કર્યા ને એને કીધું બધે મેં 3-3 લાખ રૂપિયા લઈ અને બધું રફુ ચક્કર થઈ ગયું છે ને. આવડિયા બાઈ તમે જે અલ્પા પૈણવી એના લગ્ન થઈ ગયા છે, એનો ઘરવાળો હોય છે.
હા એ તો સાહેબ બધી વાત આપણને ખબર પડી ક્યારે દશરથભાઈ મને કીધું ને તાત્કાલિક તો અમદાવાદ આવેલો મારી વાત સાંભળો. આના 3 લાખ લીધા પછી ખબર પડી તો પેલા પાડી હોત તો આવડાને બીજાને થઈ જત નહીં. હવે અરે ભાઈ મારી વાત સાંભળો, એ મારા છોકરીને કોઈ લેવા દેવા નહીં. હું મારે છોકરા તરફથી છું. મારી વાત સાંભળો મિત્ર, હું છે ને છોકરા તરફથી છું. મારી વાત સાંભળો, છોકરો છે ને મારો. હા હા હવે તમે મારી સાંભળો. હવે આવડો વિજય રહ્યો ને હા એને હમણાં લીલ પરણાવવાનું ગોઠવે. મારી વાત સાંભળો, આપડે કેવું છે, આપડે ભાઈ એ જે ખોટું થઈ ગયું છે ને છોકરા વાળા છે ને એ મારી સમાજના છે ને ભાઈ જેવા માનેલા છે. એમનું પ્રયત્ન સીધું કરવા માટે જે છૂટું પાડી દીધું છે ને એ પૈસા માટે નહીં માનો. પેલા રાજુભાઈ ના ઘેર હું રોજ કકડાટ કરું છું. મારી વાત બે સાંભળો, કામ કરવાના કા પરણાવી દે નકર હવે એનું લીલ નું ગોઠવે. એ તો કીધું મારી વાત સાંભળો, દાદીને હું બહુ કગર્યો. મેં કહું માથી તમને ગમે તેમ કરીને બીજી છોકરી લાવી આપું તમે, બરોબર છે, મારા સગા સંબંધી નહીં એટલે તમે કરી નાખો, એમાં તમારી મજા છે. પણ માથી એકના બે થયા નહીં. બહુ કગર્યો હું, બહુ કગર્યો, બોલો ખરેખર. અને માન્યા નહીં. હવે પૈસા પાછા કેવું છે મારી વાત, હા 2 મિનિટ મારા પૈસા માટે અમે બધો બહુ પ્રયત્ન ચાલે મારો. પેલા લોકો કે છે અમે પૈસા આપીએ નહીં તમને પાછા. કિરણભાઈ ઈ મધુબેન ઈ તમે ઈ એકાબીજા તમે જ ઓળખતા હોય ને આ થોડા ના ઓળખે ના કોઈને. ના 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 મારી વાત સાંભળો, એ આ છોકરા વાળા બધી ખબર છે. આ પૈણવા ગયા હતા બરોડા ની અંદર. પરણવા પણ તમે અમે કોકની બાઈ છે ને તમે કઈ ગમે ઓલી બાઈ નંબર પ્લેટ વગરની ગાડી ગમે પરણાવી દો. તમે વાત તો સાંભળો, તમે વાત ને પેલા પૈણવા ગયા હતા વડોદરા ની અંદર. વડોદરા વાળું કામ કેન્સલ કર્યું અને જાન લેના 15 જણા આયેલા. તાત્કાલિક આ તો બીજી છોકરી ઉભી કરેલી. અને બીજી છોકરી કોના દ્વારે પેલા ભાઈ જો આવી બીજી ઊભી કરવી જ પડે ને 3 લાખ લીધા તમે કરવા માટે પોતાય. અમે લીધા જ નહીં ભાઈ, કર્યા પછી પૈસા આલેલા છે. પૈસા લેનારા લોકોએ લીધા છે, આપણે લીધા નહીં. આપણે 10,000 રૂપિયા કાઢેલા છે. એની કરતા તમે એક કામ કરો, પિતૃ કાર્યનું કરી નાખો ને. લીલ પૈણાવાનું ચાલુ કરી દો ને. આ કરે બાયડી સતી બાયડી આવડો તો પૂરો થા કઈ ફેરા જ ફેર્યા નથી. ના ના આપણે એનું સીધું કરવાનો પૂરો પ્રયત્ન ચાલે છે. મેં તો કીધું તમારે જોઈએ તો બીજું કરી આપું લગન તમને. તમારા પૈસા બીજું નો થાય હા તો પછી આને તમે હુરાપુરા તરીકે તમારા કુટુંબાકને કહેતા જજો અને પૂજવો છો. પૈસા તો પાછા આપી દેવાના વાત કરેલી જ છે ને, એમને કીધેલું જ છે ને. ક્યારે આપશો તમે ક્યારે અપાવશો? પેલા લોકો મહિનાનો વાયદો કરે છે. જે રાજુભાઈ ખરો મેન મોહાસ, જે છોકરી લાવનારો જે મેન મોહાસ છે ને અહીંયા વિરોલ નો છે. તો એ રાજુભાઈ ના નંબર મને આપજો. રાજુભાઈ ક્યાં ગામના છે? રાજુભાઈ વિરોલ ના છે. વિરોલ ના. એનો આખું નામ શું છે? રાજુભાઈ રાવળ. રાજુભાઈ રાવળ. રાવળ કે રાવલ? રાવલ હા. અને ઈ વિરલ ક્યાં? વિરોલ સોજીત્રા તાલુકામાં જ લાગે. ક્યાં કણે? સોજીત્રા તાલુકામાં લાગે. સોજીત્રા તાલુકામાં. ઓકે હા ઈ સોજીત્રા. હવે કદાચ ભાઈ મળે ને તો એના નંબર ખાલી દયો ને ભાઈ. કઈ વાંધો નહીં કહું હો. તો અટાણે સાલુમ થઈ ગયો ને તમારો દીકરો? ઓકે હા તમારો દીકરો થઈ જાય સાલુમાં દયો ને ફોન નંબર. હું ચાલુ માં આમાં કેવું છે, રિક્ષા ચાલુ મારી તમને અડધો કલાકમાં સામે ખાલી ફોન કરી 2 મિનિટ ઊભી રાખજો ને. ક્યાં તમે ગૃહમંત્રી ને લઈને નીકળ્યા છો? ઘડીક વાર ઊભી રાખજો ને. એમાં 2 મિનિટ થઈ. ના ભાઈ લેડીઝ બેઠેલા છે રિક્ષા ની અંદર. પેસેન્જર હું સટલ મારું છું. સાંભળો સમજતા નથી. હવે ઈ તો સમજો મારે એમાં 10-20 રૂપિયા ભાડું હોય છે. આ તો 3 લાખ રૂપિયા ભાડું કરેલું છે. એટલે ભાઈ બરોબર છે. હું કરું તમને સામે ચાલીને ફોન કરું. તમને જેનો જોઈએ બધા નંબર આલું. રાજુ નો નંબર આપું છું. બરોબર છે રાજુ છે, તમે ડાયરેક્ટ વાત કરી લો. હા ઓકે હા. હાલો હા કિરણભાઈ બોલો. હવે શું થયું? એનો નંબર આપો ને. આપો 1 મિનિટ ચાલુ રાખો. ભાઈ નો નંબર આ ફોન આવ્યો છે. નંબર આવ્યો તો માનો તો 2 મિનિટ ઉભો એટલા ઘણો ફોન ચાલુ. રાજુ નંબર તો આરામ ઉપર જો. હાલો 6352 હે 6352 એક મિનિટ ઉપર રાજુભાઈ ક્યાં ગયા? હા બોલો 6352 6352 77 77 65 કેટલા? 65 72 65 હા 65 હા 65 20 65 20 હા 65 હા એટલે તમારે 65 થાય ને અમારે 65 થાય એમ છે. હા 65 હા
તમારા 65 માં તમારું આખું ઘર 65 છે એમ છે? 65 માં વાંધો નહીં. આ તો રાજુભાઈ નામ છે એનું હો. હા, અને ઓલા મધુબેન ના મોબાઈલ નંબર નથી ને? મધુબેન નો નંબર આપણી કને ખબર નહીં, રાજુભાઈ જ છે. આમાં શું છે મિત્ર, મારી વાત સાંભળો. હમ. આ છોકરા વાળા દશરથભાઈ બધા અમે બધા કેવા છે, અમે છોકરા તરફથી છે. હું ખરેખર મેં છોકરો બતાવ્યો છે એ લોકોને, છોકરી આ રાજુભાઈ આપણને બતાવી છે. અને આ રાજુભાઈ છોકરી આપણને લાઈન આપેલી છે. મારા સગાની છોકરી નહીં, આમાં આવું છે. તમે હું રાજુભાઈ ના ઘરે હું રોજ જઉં છું. તમે જવાબદારી તો બધી તમે લીધી હતી ને દાદા? જવાબદારી લીધેલી એટલે આમાં શું, વડોદરાવાળી છોકરી હતી ને એની જવાબદારી બધી મેં લીધેલી, પણ વડોદરાવાળી છોકરીનું લગ્ન ના તમે પૈસા લ્યો છો ને એનો વિડીયો અમારી પાસે છે. તમારી પાસે 3 લાખ રૂપિયા આપે છે ને ગાડીમાં. હા, તે કશો વાંધો નહીં, મારી પાસે છે. હું કઈ ખોટું બોલું? તમારે જ્યાં આવવાનું થશે ત્યાં આવીને હું કહીશ તો પૈસા મને આપેલા છે. પૈસા સામેવાળી પાર્ટીએ લીધેલા જ છે, બરોબર છે ને? મેં 10-20 હજાર રૂપિયા જ લીધેલા છે. તમે 10-20 લીધા? હા હા, એની કરતા રિક્ષા ફેરા કરો છો કેટલા કરો? 30 માં 20 માં ગાડી ફેરા કરો? હા, તે મને આ લગ્ન માં છે ને 20,000 રૂપિયા આલેલા જ છે. હું નથી કહેતો, આટણ તમે જે રિક્ષા ફેરા કરો છો ક્યાંથી ક્યાં કરો છો? એ તો સટલ જ મારું છું, આણંદ થી, અહીં સોદીદા થી આણંદ. હા, તો ઈ કરાય, આ નો કરાય. આ તો સીસોડા વાળું કામ છે. આના વસ્તુ વાંચી જ છે. અમે હું પેલા ભાઈ ના ઘેર, આ દશરથભાઈ ના ઘેર થી બેન જેવા માનેલા છે આપડે, એના લીધે પેલા રાજુભાઈ જો મારે બહુ કકડાટ થાય છે. પેલા આણંદ જિલ્લા અધ્યક્ષ છે ને અમારે ભીમ આર્મી ના, એક એમને જઈને મેં પોતે વાત કરેલી. એ બિચારા અમારા જોડે આયેલા છે 2 વખત રાજુભાઈ ઘેર. રાજુભાઈ બધાને બી ગયો છે, ભરૂચ કે હું જઈને આવું, છોકરી વાળાને પકડી લાવું, આમ તેવું કરે. અમારે પેલા ભીમ આર્મી ના છે અધ્યક્ષ, એમની જો વાત કરો. હેલો હેલો, હાલો, નમસ્કાર. નમસ્કાર સાહેબ, બોલો બોલો. હવે આમાં એવું હતું તો અમને મેટર આવીને સમજાય મને ઓફિસે. તમારું નામ શું કીધું? મારું નામ રસિક રોહિત. રસિક રોહિત? રસિકભાઈ રોહિત, હા બોલો. આપણું તમારું કયું ગામ છે? મારું ગામ સોજિત્રા જ છે. સોજિત્રા, હા. એટલે કિરણભાઈ આ બાબતે મળવા આવેલા તો આપણે 2-3 વાર એમની જોડે ગયેલા. ત્યાં આગળ જે કઈ પેલા ભાઈ, એમાં ભૂલ કોની છે? જે કઈ પેલો ભાઈ છે ને રાજુ, એની ભૂલ છે. એવેલો છટકવા માંગે છે. અને મેં તો ત્યાં આગળ સામે પણ મેં કહ્યું, મેં કહું ભાઈ તમે તમારી તૈયારી રાખજો જો ને. મારા કડક શબ્દોમાં કહી દીધું. બધા ભીમ આર્મી માં છીએ, હું ભીમ આર્મી માં છું. એવું? શું નામ કીધું તમારું? મારું નામ હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ, સામાજિક કાર્યકર છું. મનસુખભાઈ, તમે મને ઓળખ્યો? આપણે 2-3 વાર વાત થઈ, કદાચ ખબર હોય તમને. ક્યાં? અરે 2-3 વાર આપણે સોજિત્રામાં પેલા ભરવાડ બાદ મારી પેલી મેટર થયેલી, મેં તમને ફોન કરેલો. ખ્યાલ નહીં હોય. ભરવાડ છે ને તમારે મળવાયેલા, એમની એક મેટર હતી. મનસુખભાઈ ને ઓળખું, મેં કહું માનને ભાઈ મનસુખભાઈ ને ફોન મારતું. ખ્યાલ નહીં. હું તમને બહુ સારી રીતના ઓળખું છું, બરાબર? આપણે પેલા વસંત ચાવડા ખરા ને, મારા અંગત મિત્ર છે. હા, વસંત ચાવડા. હા, હું એને બનાવી થાવ. એવું? વસંત ચાવડા ખાલી મારો પરિચય આપજો ભાઈ. આણંદ જિલ્લાના અધ્યક્ષ. અમે મામા પોઈના થાય એટલે ઈ વસંત ચાવડા ને તમે કહેજો કે તમારે બનાવી મેં વાત કરી. અરે હું તમને ઓળખું જ છું ને, એવું કઉ છું. હું કઈ નહીં ઓળખતો એમ. ખ્યાલ આવ્યો? હું તમને એવું કઉ છું. અમે મામા પોઈના થાય તમે વસંત ચાવડા સમાચાર દીધી કે તમારે બનાવી વાત કરી. તમારો નંબર છે જ ઓલરેડી મારી જોડે, બરાબર? હું મારા નંબર થી તમને ફોન કરીને ઓડે વાત કરે. આપણે પેલો ભાઈ જ વચ્ચે આરો છે ને, એને મેં કહ્યું અમે લોકો એવું હોય તો અહીંથી ગાડી લઈને આવા તૈયાર. બોલ ભાઈ. કઈ વાંધો નહીં, વસંત ચાવડા બનાવી જાય. હું તમારા નંબર ઉપર પછી તમને ફોન કરું. હા, ઓકે. હાલો. હા રાજુભાઈ, મજામાં? મજા, બોલો. હવે મારે એમ કેતું હતું કે આપણે કીધું ઓલે છોકરીનું મારું ગોઠવવાનું હતું ને, તો મને તમારો નંબર દીધા. મેં કીધું આપણે થોડું ગોઠવાય તો ગોઠવી દો ને એક સેકન્ડ. કોણે દીધો નંબર? મને છે ને કિરણભાઈ નંબર દીધો કે છે ને રાજુભાઈ ને મારું નામ દઈને ફોન કરજો. એટલે આપણી ઉંમર અટાણે છે ને 35 વર્ષ જેવી છે. 35 વર્ષ? હા, બરોબર. કઈ રહેવાનું? ગમે એટલા થાય. કઈ રહેવાનું? મારે રહેવાનું આપણે ધંધુકા. દ્વારકા ધંધુકા? હા. તે કિરણભાઈ જોડે 2-3 હે જ ને છોકરીઓ? હા, એમના એવાય કઈક જ્યાં હતા એમાં એમના ઓળખાણમાં કઈક 1-2 જેવી છે છોકરી. એના ધ્યાનમાં છે જ નતા? તો એને મને કીધું તમારું નામ દીધું કે તમે છે ને રાજુભાઈ વરોલ ના છે, એને મળી લ્યો કે એટલે તમારે છે ને છોકરી હારા માયલી ગોતી દે. વાત બરોબર છે, પણ હવે પાછું શું છે કે અમારે એક પ્રોબ્લેમ કર્યો છે આ લોકોએ. શેનો? એટલે શું છે કે મારે જે મેં અહીંયા આગળ એક મારા ભત્રીજા વેરે એક છોકરાનું કરાવ્યું હતું. મારા ભત્રીજાનું કર્યું હતું. ક્યાં ગામ? તમારા ગામમાં?
હોય મારા ગામમાં. તમારું કયું ગામ છે? સુચિત્રા. ત્યાં સોજિત્રા, તો સોજિત્રા જ લખ્યું છે, ઈ તો બરોબર છે. હમ. એમને રાજુભાઈ હું શું કહું છું, તમારા ભત્રીજાને જે થવું એ થઈ ગયું, મારું કરી નાખો તમે, ગમે ત્યાં ગોઠવી ગયો, ગમે હવે 35 વાળા એટલે આવું જોન લેવું પડે ને, એકદમ આપણને થોડું જડી જાય. તને બે ત્રણ છોકરીની માં હોય તો જો ભાઈ પ્રેમ હોય તો બે ત્રણ છોકરીની માં કુંવારી લાગે. એટલે ભાઈ બધુંય લાગે, હું પોતે એવો છું, હું કામ કરાવું તોય લ્યો. તમારો દીકરો બાકી બોબડી હાલ છે પણ મૂળ બાય જો, કહું છું બાડી બોબડી લૂલી લંગડી હાલ છે, તમે સમજો છો? મૂળ બાય જોઈ. હા ભાઈ બધી વાત સાચી, પણ હું પોતે જ હજુ છે ને, મારે લગભગ 25 વર્ષ થઈ ગયા. તમારું ગોઠવણ નથી? મારું ગોઠવાયેલું નહીં. આ ગોઠવાય ભયા, પણ આપણે શું છે કે આ જે બધી લેવડ દેવડ થાય ને, આપણી તાકાત નહીં. વાહ 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 રાજુભાઈ, હમ. આ બધીનું તમે ગોઠવી દીધું, તમારું કેમ વારો ન આવ્યો? એટલે ભાઈ આમાં કેવું છે કે આપણી જોડે હવે 25,000 માંગે તો આપણે લાવવા તમે તો કઈથી? રાવળ દેવ છો ને, કે રાવળ કે રાવળ? રાવડ. રાવળ આ ઓલા ડાક ડબરું વગાડે ઈ? એટલે પણ તો તમે તો કાકા પૂજનીય ગણા. હું એટલે ભાઈ પૂજનીય ગણાવ, પણ વાત શું છે કે જુનવાડ નો જમાનો નહીં રહ્યો. હલો મિત્ર થઈ જાય. હલો, હવ જુનવાડ નો જમાનો નહીં રહ્યો, આ બધું ડિજિટલ થઈ ગયું. ઈ તોય બાપા તોય તમે પગલા પાડો ને ભાઈ, એટલે અમારા આંગણા પવિત્ર થઈ જાય. કાકા તમે આવો એક દી કંકુ પગલા કરી જાવ. બરોબર. કેમ કે અમે તો બહુ માનીએ ભાઈ. એટલે ભાઈ મને ખબર છે, અમારે શું છે, દેવ નાય દેવ, દેવ ના દેવ, દેવ નાય દેવ, રાવળ દેવ. રાવણ દેવ. હવે મારી વાત સાંભળો, તો મારું તમે ગોઠવી દો છો કે મારું પિતૃ નું ગોઠવું? તમે કયો એમ કરું? હવે કિરણભાઈ નામ તમે ફોટા નાખી દેજો. કે તમારા નાખી દઉં તો? ના, કિરણભાઈ નામ નાખજો ને ભાઈ. હજુ હોંભરો તમે કહ્યું મને, ઉંમર નું એટલે બહુ મોટી ઉંમર છે ને. હવે 35 વર્ષ એટલે કાંઈ નો કહેવાય કાકા. 35 અટણ પેલા તો 50 વર્ષે માણા પરણ્યા, અટણ 35 વર્ષ એટલે કાંઈ નો કહેવાય. એટલે વાત બરોબર છે, તમાર ના કહેવાય, પણ મને હોમે ટીટોળો વાળા રમતા આવડે છે, પછી રાસ રમતા આવડે છે. હોમે વાળાને કહેવાય ને. હા, ઈ તમારા છોકરી વાળાને કહેવાનું કે ટીટોળો રમતા આવડે છે ને, પછી રાસ રમતા આવડે છે. સાચી વાત. ઈ કાંઈ વાંધો નથી. હા તો વાંધો નહીં, કહી દઈશ. તમે YouTube માં જોવો ને તો મારા ટીટોળા આવી છે. હા, હું કેવા રમું છું ને. તો હવે રાજુભાઈ આનું કઈ ગોઠવી. હવે રાજુભાઈ હું એમ કેતો હતો કે તમે કોઈ ઓલા ભાઈ નું કોક નું ગોઠવી દીધું તું, ઈ છોકરીનું શું થયું, ઓલું અલ્પાબેન વાળું? આવો આમાં એવું થયું કે બચારી, જો એક વસ્તુ કહું, એ છોકરીને ખબર નહીં. પછી અહીંયા આગળ જે કરાયું તું, એની માસી, અરે એની હાહુ જે છોકરીને લઈને અહીંયા આગળ આવી હતી ને, એને નહીં ખબર. તમે હું ઈ સમજી, એમને નહીં ખબર એટલે મને નહીં ખબર. સાંભળો ને તમે રાજુભાઈ, એટલું બોલો ને તમે, રાવળ દેવ. હા બોલો. હું એમ કઉ છું કે એમાં 3 લાખ રૂપિયા લીધા હતા. તા છોકરી વાળાનો ફોન હતો, ઈ કે મને રૂપિયા દીધો નથી. 3 લાખ મૂક્યા ક્યાં? હા તો હું એમ જ કઉ છું ને કે જો માર રૂબરૂ છોકરી વાળાને કેટલા પૈસા આલ્યા છે મને ખબર છે. કેટલા આપ્યા? જો એ જે છોકરી લઈને આવી હતી ને, એનું નામ શું છે? એનું નામ છે મોનિકા. મોનિકા? ઈ મોનિકા ક્યાંની છે? એ ભરૂચની છે. મોનિકા બેન નું આખું નામ શું છે? મોનિકા બેન નું એનું નામ છે મોનિકા, અને પેલાનું નામ છે ગોકુલ. ગોકુલ? ઈ ગોકુલ છે, ઈ કોણ છે? એ એનો ઘરવાળો છે. કેનો? મોનિકા બેન નો? મોનિકા નો. હવે એ જે છોકરી એવી લઈને આવી ને, એને બચારીને ત્યાંથી એવું કઈ ના આવી હતી, 2-3 દિવસનું કામ છે એમ. હવે શું છે કે એ છોકરીને ઓળખાણ નહીં. હવે અમારી પાસે ફોટા બોટા ને વિડિયા બધું છે. અલા વાત બરોબર છે, વિડીયો હોય બધું હોય. તમે તો અત્યારે મારી પર ફોન પર મારી જોડે વાત કરો છો. હું તો એ કામ થયા પછી ઓછામાં ઓછા 5 થી 7 વખત જઈને આવ્યો. હવે ઓલા લોકો જે આવડા છે ને, ઓલા ભાઈ વિજયભાઈ ઈશ્વરભાઈ પરમાર, એના પૈસા 3 લાખ રૂપિયા છે. બિચારા ગરીબ માણસ છે, કારખાના મજૂરી. જો એક વાત કહું, સાંભળો, તમે મને દેવ કહ્યું ને, એટલે એક વસ્તુ કે હું તમારા માટે ભગવાન, હું મારા મનમાં ગમે તે હોય, પણ તમારા મનમાં હું ભગવાન થયો. બરોબર? હવે મેં અબી તમને વાત ના કરી કે આ સીધું બધું અંધારામાં કર્યું કામ આવવાને. રાજુભાઈ, તમને બધાને કેટલા મળ્યા 3 લાખ માંથી? તમારા બધાનો કેટલો હિસ્સો? પછી જો મારો વાત સાંભળો, રાજુમાં છે વણોલ વાળા, ઈ કોણ છે?
હું પોતે જ છું રાજુમાં વાળા. હા હવે શું છે સાંભળો, રાજુમાં તમારું શું થાય? રાજુમાં હા કેવું કેવું? રાજુ મધુબેન. મધુ, હા એટલે જે મેં એ મધુ ખરા ને, હા એમની છોકરી અહીંયા આગળ મારા ભત્રીજા વેરે કરેલું છે. એમની મધુબેન ના મોબાઈલ નંબર મળશે? કિરણભાઈ જો છે જ નહીં યાર, લઈ લો ને. તો કિરણભાઈ કે છે મારી પાસે મધુબેન ના નથી. એટલે મારા ભગવાન આજે એમનો મારા ફોન આવ્યો હતો ને, કે મને તો 20,000 મળ્યા છે, વધારે તો આવડો ભાઈ લઈ ગયો છે રાજુ. કોણ કે? હા કિરણભાઈ કે. અલ્યા ભાઈ એને મેં જો હોભરો, હું તમને ખોટું ના લાગે ને તો તમને કહી દઉં. એને કીધું હું શું કહું છું, મારી વાત હોભરો. તમને જો ખોટું ના લાગે તો હું તમને વાત કરું. મને કઈ ખોટું લાગે એમ જ નથી. જો એવાય અહીંયા આગળ આ જે કોમ બની ગયું ને, હા ત્યાર પછી હોજ અને હવાર હા મારે ઘેર અહીંયા આગળ આવતા હતા, હોભરી લો. હા એટલે મેં છે ને એમને ચોખ્ખું જ કહી દીધું હા કે જે પૈસા તમે મને આલ્યા છે ને, હા 30,000 રૂપિયા, હા એમાં 5,000 રૂપિયા મેં એમને ભાડું પહેલું આલ્યું હતું એમના રૂબરૂમાં જ. એમની આ 3 લાખ રૂપિયામાં કેટલા કેટલા કેના મળ્યા એમાં ઈ એ મારો ભગવાન જાણે કોને જેટલા મળ્યા એનાથી મને એ બધી કોઈ ખબર નહીં. એ ભાઈ રાજુભાઈ તમને જે 3 લાખ રૂપિયા દે ને એનો વિડીયો છે. અલ્યા 3 લાખ નો વિડીયો હોય કે 10 લાખ નો વિડીયો હોય કે 50 લાખ નો વિડીયો હોય, મારી જોડે એક જ વસ્તુ આવે કે મને જેટલા એ ભયા આલ્યા છે ને, કેટલા એ તો એ પહેલા દિવસે આવ્યો ને ત્યારથી જ મેં એને કહ્યું તું. એમ નહીં, તમે ને એને એમ કીધું કિરણભાઈ 3 લાખ રૂપિયા મેં રાજુભાઈ દઈ દીધા છે એમ કે છે. કોણ? હા રાજુ ભાઈ કિરણ. એવું? હા એટલે કિરણભાઈ એમ કે છે કે મને 3 લાખ રૂપિયા આલ્યા છે એમ? હા આવ મારી વાત સાંભળો. હા તમે મને કીધું ને કે તમે મને કિરણે મને 3 લાખ રૂપિયા આલ્યા છે, હા બરોબર. હું કાર્યવાહી કરું તો તમારે કહેવાનું કે ભાઈ મને કિરણે એવું કહ્યું હતું કે રાજુભાઈ મેં 3 લાખ રૂપિયા આલ્યા છે. તો તમારે કેવું જ નહીં પડે, આ લગભગ YouTube માં આવી છે ભાઈ. બસ તો પછી હે ને સાંભળો. હવે હું તમને મારી ઓળખાણ આપી દઉં. હું મનસુખભાઈ રાઠોડ રામોદથી બોલું છું, યુટ્યુબર છું. તમે યુટ્યુબ માં વિડીયો મારા જોયા હોય ને તો મનસુખભાઈ રાઠોડ. મારા ભગવાન તમે, હું તો શું કહું છું, તમે ભગવાન છો. હું નથી ભગવાન, હું બધાને આવી રીતે જ છું ભાઈ. તમે આ તો તમારી જેવા મહાપુરુષોના પગલા પાડી તો આનું ઘર ભાંગ્યું, મારું ભાંગત ગાંઠો સટકે એમ. જો મારી વાત સાંભળો, એક જ વસ્તુ તમને કહી દઉં કે તમને જે કિરણભાઈએ કહ્યું ને, એ આ 3 લાખ નું જે કહ્યું ને, એ હાવ ખોટામાં ખોટી વસ્તુ છે. છોકરી વાળા ખરા ને, એ છોકરી પેલી છોકરીને 70,000 રૂપિયા આલ્યા હતા. પેલી મધુમાસી આવી હતી ને, એને 30,000 લીધા. કેટલા થયા? 1 લાખ થયો. હા 1 લાખ ને 30,000 થયા. અરે અને 30,000 રૂપિયા મને આલ્યા. એટલે 1,30 થયા. 1,30 થયા. એમાં એમના રૂબરૂ બીજે દાડ હોજે હોય ત્યાં આગળ એમને ઘેર ગયા હતા ને, એટલે 5,000 રૂપિયા અમે પેલો ભાઈ આવ્યો તો એને મેં ગાડીનું ભાડું આલ્યું હતું. એટલે 1,35 થયા. અલ્યા 35 નહીં, મારા ઘરના પહેલા પૈસા મેં આલ્યા હતા રાતે. આપડા ઈ થઈ ગયો વાત, હિસાબ થઈ ગયો બધું ઈ તો. હા એટલે 1,25 થયા. હા હવે એમાં મને જે 30 આલ્યા હતા એમાં મારા 5 ભાડાના જાય, એ 25 મારે વધે એમને આલવાના. એ તો મેં એવો જ્યારથી મારા ઘેર આવે છે ત્યારથી મેં એને કહ્યું છે. એમને હું એમ કઉ છું આવું બધું બંધ કરી દો ને, કોક ના છોકરાની જિંદગી. અલ્યા મારા ભગવાન, મારે બંધ કરવાની કોઈ જરૂર નહીં. હું તમને જે કહું ને, હોભરો મારી વાત હોભરો સાહેબ. આ જે એક વસ્તુ તમને કહું, તમે એમ કહેશા કે તમે મને મારો કોન્ટેક્ટ તમને કિરણભાઈ આલ્યો, અને કિરણભાઈ એમ કેતા હશે કે હું દૂધ જેવો ચોખ્ખો છું, તો એ વસ્તુ છે જ નહીં. એને એવું કહી દો કે તું FIR લખાઈ દે, એને એવું કહી દો. એમાં ઓલા દશરથભાઈ હોય છે કોક. અલ્યા ભાઈ દશરથભાઈ હોય કે ગમે તે હોય, એમને દશરથભાઈએ કઈ આમાં લીધા કેમ કર્યું? જો ભાઈ એ કોઈ વસ્તુ મને ખબર નહીં. અમારે જેટલો મારા હાથે મારો વ્યવહાર થયો ને, એના આંખો રૂબરૂ, મારી આંખો રૂબરૂ, એ મેં તમને કહી દીધું. એમને રાજુભાઈ તમે ધંધો શું કરો? આ બાયુ નો બીજો આ સિવાય? હું તો પોતાનું મારું કડિયા કામ નું કામ કરું છું અને ભાગની ખેતી કરું છું. સમજાઈ ગયો. કડિયા કામ કરો એમને સુનાડા? હા તો તમે સુનાડાનું કામ કરો, કડિયા કામ. અલ્યા ભાઈ મારા ભગવાન, તમને જે 3 લાખ રૂપિયા કહ્યા ને, તમારો દીકરામાં કોક ના દીકરા મરી જાય કાકા, 3 લાખ કેમ થાય છે? અલ્યા મારા ભગવાન તમે સમજતા નહીં. એવો એમ કે છે ને મને કે રાજુભાઈ તમે સાંભળો,
તમે કદાચ હવે 3 લાખ રૂપિયા આને પાછા કેદી દેવરાવો છો ઈ કયો ની ભાઈ, એટલે કામ પતે. જો ભાઈ એક વસ્તુ કહી દઉં તમને, જે છોકરી ખરી ને એ છોકરીને એ પેલી જે વતવાળી છોકરી જે હતી ને એ છોકરીએ એને બચારીને 25 પૈસા નહીં આલ્યા. આ જે મોનિકા કહું છું ને, મોનિકા એ અને જે દાદી અહીં લઈને આવ્યો હતો ને મધુ કહું છું એને આ છોકરીએ કશું જણાયું નહીં. ઈ બધી વાત સાચી છે, પણ આવા હલાડા કરીને કોક ગરીબ માણસને તો 3 લાખ અલ્યા તમે જેમ કહો છો ને ગરીબ 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 ગરીબ, મને ગરીબ એવું નહીં વાત કરતો. મારી જોડે ખુદની જોડે પૈસા નહીં. અલ્પાબેન રહી ક્યાં ગામની છે? એ અંકલેશ્વરની છે. અંકલેશ્વરની. અને એનો ઘરવાળો હોય છે, એની ઓલી ઇન્સ્ટાગ્રામ આઈડી માં ફોટા બોટા બધું છે. હા ભાઈ એના ઘરવાળો છે, બધું છે. કહેવાનો મતલબ હશે નહીં હોય એવું નહીં, પણ મારો કહેવાનો મતલબ તમને સમજણ પડી હું શું કેવું છું એમ? કે જે મોનિકા છોકરી ખરી ને આ દાદી જોડે જે છોકરી લઈને આવી ને, નંબર હોય તો આપો જી, નાલો જઈને. મોનિકાનો નંબર છે એની જોડે, એની કિરણિયા જોડે બધાના નંબર છે. એની જોડે એકાબીજા માથે ગારિયા નાખો, મને તમે નંબર આપી દો ને પતી ગઈ વાત. હાલો ને ભાઈ. હલો, હા એના મોબાઈલ નંબર બોલો. કોનો? મોનિકાનો. મોનિકાનો? હા ચાલુ રાખો. આપો. એટલે પણ આ તો ભાઈ બહુ મોટું પગેડું નીકળ્યું. એ મોતીડા તો હેરણ માં એવરાય માથે જોને ઘણના ઘારે થાય. આ તો ફાટે. આજે દશરથભાઈ કહું છું ને. હા હલો, હા બોલો. એ દશરથભાઈ કહું છું ને. એ દશરથભાઈ ને મેં એ ત્રણેયના નંબર એમને મેં હું સેન્ડ કરી આલેલા છે. ઈ એને ભલે કરી એટલે મોનિકા નંબર થઈ ગયો એટલે વાત પતી. ચાલુ રાખો. હા જો લખો એનો નંબર લખો 70695 70695 57 139. આ મોનિકા બેન ના નંબર છે. હા હવે મોનિકા બેન નો ફોટો હોય તો મારા વોટ્સઅપ માં નાખી દો ને. મોનિકા બેન નો ફોટો નહીં આપણી જોડે. ઓકે હાલો કાઈ વાંધો નહીં. ભલે આ અટણ છે ને ભાઈ યુટ્યુબ માં બધાને રેકોર્ડિંગ અમે ચડાવશું. એટલે મારા ભગવાન એનો વાંધો નહીં, તમે રેકોર્ડિંગ ચડાવો, એલસીબી કરો, હાઈકોર્ટ માં જાઓ. રાજુભાઈ ચોખા છે એટલા છે, આપણે હાજર થઈને કહેવાનું કે આપણી જોડે આટલા પૈસા આયા હતા. એમાં એવું નહીં કહેવાનું કે નથી આયા. તમે ચોખ્ખું કહો છો, પણ અટણ આ છોકરો એ ગરીબ માણસનો છોકરો છે અને આ દશરથ રહ્યો ને એનો હાડો થાય છે. હવે ઈ છોકરી રહી ઈ ગાંઠની ધમકીઓ મારે છે. હવે આમાં બધું એક તો ચીટિંગ કર્યું છે, એક તો આવી ફાઇટ કરીને માથે જતા ધમકીઓ બતાવવાની. પણ હું શું કહું છું સાંભળો મારી વાત. તમે આને તમે એમ કહો છો હું યુટ્યુબર, તમે એમ કહો છો ને. હલો, તમે એમ કહો છો ગોવિંદભાઈ એવું કઈક નામ આવે છે. ગોવિંદ તમારા બાપાનું નામ છે, મારું નામ મનસુખ છે. મનસુખભાઈ. મનસુખભાઈ તમે એમ કહો છો ને કે હું યુટ્યુબર છું, બરોબર છે? તમે યુટ્યુબ ની અંદર ચડાવતા પહેલા 10 વાર વિચારો કે ભાઈ મારે આ વસ્તુ ચડે કે ના ચડે. એ બધું ચડી જાય અમાર કીધે. તમે કાઈ બરોબર છે? હા અમે અટણ ચડાવી દઈએ, તમે કાઈ ઉપાધિ કરો માં ભાઈ. હા એટલે હું શું કહેવા માંગુ છું, જો તમારા બધાના ફોટા મૂકી છે અને બધું અમે અમારી પાસે બધા રેકોર્ડિંગ પુરાવા બધું છે. મારા ભગવાન તમને એક વખત તો મેં કહ્યું તમારું લોબુ ચલાવવો છો એનો કોઈ મતલબ નહીં. એમ લોંબુ નથી ચલાવવું, લોંબુ થયું છે આ 3 લાખ નું. હા એટલે એ છે ને તમારે શું છે કે એને પૂછવાનું. હા હું પૂછી લઉં. મોનિકા બેન વાત કરવા લો. સમજ્યા તમે? કાઈ વાંધો નહીં, ઉપાધિ કરો ભાઈ. હા અને તમે થાય એટલે પૈસા પાછા દેવડાવો. ઓકે. અરે મારા ભગવાન મેં તો જો એમને શું કહ્યું ખબરો? ત્રી તમે લીધ ખાધા છે એટલે. હા એટલે મેં એમને શું કહ્યું ખબરો મારો? હાલો મેં શું કહ્યું એમને ખબરો? મારી જોડે આ પૈસા આવી જાય ને એટલે મારે તમારે ઘેર પહોંચતા કરી દેવાના 20-25 હજાર થી કે મારો બંગલો નહીં થવાનો. દરિયા કરો છો તમે પાછા હું દિયો કાકા. ઈ ભરોસો નો રહે ને, તમે સમજતા નથી. જે ભરોસો છે ઈ રિક્ષા વાળા હોય ને એને જો પાકીટ મળ્યું હોય ને તો એ પોલીસ સ્ટેશન માં જઈને રૂપિયા પાછા દે છે, એની વફાદારી કહેવાય. હવે તમે તો આટણ કોકની છોકરી ને કોકની બાઈ અને પણ 30,000 હાટું તેને ફરાવી દીધી, પાછી 8 દી માં વહી ગઈ. એમાં ઈ પાછા આવે જ ને, કેમ ના આવે? હવે દિયો તો નક્કી થાય ને તમારી તો એને મેં એવું જ કીધું છે. મેં કીધું ભાઈ મારે થોડા કોમના પૈસા ને થોડા આ ખેતરના પૈસા આવે એટલે તારે ઘેર પહોંચતા થઈ જશે. તું પછી એને જે કરે બધું ગમે એમ કરીને તમારો દીકરો તમારો કૂતરો કોઈ વાતે પાછા દિયો એમ છે. હેલો હા મોનિકા બેન. કોણ? મજામાં? કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ? હા અમે છે ને હું ધોળકા ધંધુકાથી બોલું. હા હવે મારું એવું હતું, મને છે ને તમારા નંબર આપણે આપ્યા ભાઈ રાજુભાઈ. હા
હવે મારે લગ્ન નું ગોઠવવાનું છે ને એટલે મેં તમારી યારે વાત કરી કે ભાઈ એક ક્યાંક છોકરી હોય ને તો આપણે થઈ જાય. એ ભાઈ મેં કશું કરતી નહીં બરાબર. એ રાજુભાઈ ને પેલી મોઢું માસી કરે એ બધું મારા પર ફોન નહીં કરવાનો. પણ મેં બાપ જિંદગીમાં પહેલી વખત આવેલી ને એ લોકો જ પૈસા લઈને બેસી ગયા બધા ને મને કશું વાત છે નહીં આમાં બરાબર. ને મને ફોન નહીં કરવાનો. હવે મારી વાત સાંભળો અલ્પા બેન. એ મધુબેન ને જાને મોનિકાબેન નહીં પેલા વાત તો રાજુભાઈ સાંભળો તમે. જાને. મોનિકાબેન પેલા વાત તો સાંભળો તમે. ઓલી આવડી આ છોકરી અલ્પાનું પરણાવી હતી ઈ તઈ તમારે પાસે કાઈ નહોતું તો તમે કેમ પરણાવા ગયા તા? વાન વેતો એના પહેલી વખત ગયેલી મધુ માસી છોકરી મારા હગામાં કઈ ઓળખે છે ને. મધુ માસી ભલે કરી પણ તમે એને તમારું નામ દીધું એને બે. તમારા કોણે? ઘરવાળાનું નામ ગોકુળભાઈ. ગોકુલભાઈ. કયા નામ લીધું? હા ભાઈ રાજુએ કીધું ને મધુબેને કીધું તમારા એને પૂછો ઘરવાળાનું. કે મને આપ્યા પૈસા કે ને? હા 3 લાખ રૂપિયા આપ્યા હે. કયા આયલા? હા બધે વીડિયા આપ્યા બેન. કયા આપ્યા મને? મધુબેન વીડિયા આપ્યા. તમે આ જે ઓલી અલ્પાને પરણાવી ને એમાં હવે ભાઈ 1 રૂપિયો નહીં આયલો મને એ લોકોએ. વિડિયો હોત છે વિડિયા હોત છે તમારા. હા તો બતાવો. હા ઈ તો આવશે YouTube માં હમણાં. હા YouTube માં આવશે. તમારે હવે એ તમારે ભાઈ એ મધુ છે ને મધુ હા. એ મધુ ને એ રાજુ એ જ લીધા. અમે કશું લીધું નહીં. એ પૂછી જોવો. એને હા મધુબેન ના નંબર બોલો. હાલો તો તમે મધુબેન ના નંબર બોલો છો. તો મધુબેન નો નંબર તો હશે ને રાજુભાઈ પાસે? હા રાજુ ના નંબર તો આ રહ્યા. મધુબેન ના નંબર આપો ને.